ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની. આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો શરૂઆત કરીશું. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સિંધુ જળ સંધિ કયા વર્ષમાં થઈ હતી? તો મિત્રો જવાબ આવશે 1960માં. 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ થઈ હતી. તો સિંધુ જે જળ સંધિ છે પર 1960માં વિશ્વ બેંકની જે મધ્યસ્થી હેઠળ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનો તણાવ હોવા છતાંય તેનું સકારાત્મક એક દુર્લભ ઉદાહરણ છે. એટલે આ જે મધ્યસ્થીકરણ હતું એ જે વિશ્વ બેંક દ્વારા કરવામાં આવ્યું હતો. અને આ સંધિ એ સિંધુ બેસિનમાંથી ચોક્કસ નદીઓના દરેક દેશની ફાળવણી હતી અને માહિતીની વહેંચણી, સંઘર્ષ નિરાકરણ અને નિયુક્ત દેખરેખ માટે આ પદ્ધતિને વિસ્થાપન કરી હતી. આ ઉપરાંત તાજેતરમાં વિકાસમાં તેની સમાપ્તિ, ભારતના રાજદ્વારી અને જે વ્યૂહાત્મક અભિગમમાં નાટકીય પરિવર્તન ઉપર ભાર મૂકે છે. અને આવા લાંબા સમયથી ચાલતા તકરારનો અંત માત્ર પ્રાદેશિક જળ સહયોગ વિપેક્ષિત કરતો નથી, પરંતુ પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે ભારતના જળ સાર્વભૌમત્વનો દાવો કરવાનો એક ઇરાદાનો સંકેત આપે છે. મિત્રો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને કરંટ અફેરના બધા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. હાલમાં જુઆંગ હાફ મેરેથોન દરમિયાન કયા દેશે જે હ્યુમનોઇડ રોબોટ રેસનું આયોજન કર્યું હતું? તો આ હ્યુમનોઇડ રેસનું આયોજન ચીન દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં 2025માં યશરાજ ભારતીય સન્માન પુરસ્કાર સમારોહ કયા રાજ્યમાં યોજાયો હતો? તો આજે યશરાજ ભારતીય સમારોહ હે મિત્રો, એ મહારાષ્ટ્રમાં આનું આયોજન થયું હતું. તો 2025માં યશરાજ ભારતીય સન્માન સમારોહ 20 એપ્રિલ 2025ના રોજ મુંબઈમાં યોજાયો હતો. મુંબઈ, મહારાષ્ટ્ર. અને મહારાષ્ટ્રના રાજ્યપાલ જે સીપી રાધાકૃષ્ણ છે એના દ્વારા મિત્રો આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને આયોજિત કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો જે યશરાજ રિસર્ચ ફાઉન્ડેશન છે એના દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં નોંધપાત્ર યોગદાન આપતી પાયાની સંસ્થા અને વ્યક્તિઓને સન્માનિત કરવા માટે આ એવોર્ડ છે. આ ઉપરાંત આ જે પુરસ્કાર છે એ વિવિધ ક્ષેત્રોમાં 3 કેટેગરીમાં આપવામાં આવે છે. એક તો આરોગ્ય સંભાળ, ટકાઉ વિકાસ અને શિક્ષણ, અને ઈ ગવર્નન્સ પ્લેટફોર્મ પૂરું પાડે છે. તો આ મહત્ત્વના 3 પાસાઓ હોય જે ક્ષેત્રમાં આ એવોર્ડ આપવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન કે હાલમાં જે મુખ્યમંત્રી મણિકા સહા દ્વારા જે ગારિયા અને બોરસોનો બોરન ઉત્સવનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો આ ઉદ્ઘાટન ત્રિપુરામાં કરવામાં આવ્યું હતું. તો ત્રિપુરા રાજ્યમાં જે ગરિયા અને બોરસોના બોરન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન તેના મુખ્યમંત્રી જે મણિકા સહા દ્વારા કરવામાં આવ્યું હતું. અગરતલાના જે સ્વામી વિવેકાનંદ મેદાનમાં આયોજિત આ 2 દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્રિપુરી અને રિયાંગ સમુદાયની પરંપરાની આ ઉજવણી કરે છે. આ ઉપરાંત આ ઉત્સવ છે એનું કેન્દ્ર બિંદુ શું છે? તો કે જે ગારિયાની પૂજા છે જે ભગવાન શિવને સમર્પિત છે અને એક આધ્યાત્મિક વિધિ છે જે ત્રિપુરાને આદિવાસી વસ્તી ઉપર ખૂબ જ સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. અને આ કાર્યક્રમ પરંપરાગત નૃત્યો, લોકસંગીત અને અન્ય કલાત્મક અભિવ્યક્તિઓ રજૂ કરે છે. મિત્રો, આગળનો ક્વેશ્ચન છે કે આઈટીયુ જે રેડિયો કમ્યુનિકેશન બોર્ડમાં ડિરેક્ટર પદ માટે ભારત દ્વારા કોને નામાંકિત કરવામાં આવ્યા હતા? તો શ્રીમતી એમ રેવતીને મિત્રો નામાંકિત કરવામાં આવ્યા હતા.
હાલમાં ડમ્પિંગની ચિંતાઓના કારણે ભારતે કયા દેશના માલ સામાનો પર સ્ટીલ આયાત પર 12% જે સેફગાર્ડ ડ્યુટી લાદવાની ફરજ પાડી છે? તો ચીન દ્વારા મિત્રો આ ડ્યુટી લાગવામાં આવી છે. તો ચીન સાથે જોડાયેલ ડમ્પિંગ ભયના જવાબમાં ભારતને સ્ટીલ આયાત પર 12% સેફગાર્ડ ડ્યુટી લાદી હતી અને ચીનના માલ પર યુએસના ઊંચા ટેરિફના કારણે ભારતમાં સ્ટીલના આયાતમાં વધારો થાય છે, જેના કારણે બજારમાં વિક્ષેપન અને સ્ટીલ ક્ષેત્રે નુકસાનની ચિંતા થઈ હતી. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં શિક્ષણ અને સામાજિક સશક્તિકરણ યોગદાન બદલ ગુરુદેવ જે કાલીચરણ બ્રહ્મા પુરસ્કાર કોને એનાયત થયો હતો? તો અચ્યુત સામંતે મિત્રો તેને આ જે કાલીચરણ બ્રહ્મા પુરસ્કાર છે એ એનાયત કરવામાં આવ્યો હોય. એના ઉપર આપણે ડિટેલ જોઈશું. શું છે ડિટેલ? તો જે KIIT અને જે KISના સ્થાપક જે અચ્યુત સામંતને શિક્ષણ અને જે સામાજિક વિકાસ ખાસ કરીને વંચિત આદિવાસીઓના સમુદાય માટે તેમને જીવનભર સમર્પણ માટે 2025નો ગુરુદેવ કાલીચરણ પુરસ્કાર મળ્યો છે. અને ગુરુદેવ કાલીચરણ પુરસ્કાર એ બ્રહ્મા ટ્રસ્ટ દ્વારા આસામના જે કોકાઝારમાં આપવામાં આવતો હતો અને આ પુરસ્કાર સામાજિક ઉત્થાનના અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિની ઓળખ આપે છે મિત્રો. આ ઉપરાંત જે આ સામતના કાર્યએ મફત શિક્ષણ, આવાસ, આરોગ્ય સંભાળ, હજારો લોકોને સશક્ત બનાવવા, ઉદારતા એક વગેરે જેવા સંકેતો આપે છે. આ ઉપરાંત 1 લાખ રૂપિયાની ઇનામની રકમ ટ્રસ્ટને પાછી આપી છે. તેમની પ્રતિબદ્ધતા ગુરુદેવ કાલીચરણ બ્રહ્મા અન્ય પ્રતિબિંબિત કરે છે. એક આધ્યાત્મિક તેમના નેતા અને સુધારક જે આસામના મેઘ ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે હાલમાં જે ITUના જે રેડિયો કમ્યુનિકેશન બ્યુરોના ડિરેક્ટર પદ ઉપર ભારત દ્વારા કોના નામાંકિત કરવામાં આવ્યા છે? તો શ્રી M રેવતીને મિત્રો નામાંકન કરવામાં આવેલા છે. હાલમાં સુધારેલા LCR ફ્રેમવર્ક હેઠળ ડિજિટલ બેન્કિંગ સક્ષમ જે રિટેલ ડિપોઝિટ પર RBI દ્વારા લાદવામાં આવેલા વધારાનો રન ઓફ પરિબળને શું કહે છે? તો 2.5%. હાલમાં કયા ભારતીય રાજ્યમાં દેશની પ્રથમ મોદી સ્મૃતિ સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી છે? તો બિહારમાં મોદી સ્મૃતિ સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી છે. જોઈશું મિત્રો એની ડિટેલ. તો કે બિહાર રાજ્યમાં તાજેતરમાં જ મોતીહારીના ઔદ્યોગિક સાહસિકતા એટલે કે યમુના સાકરિયા દ્વારા મોદી જે સ્મૃતિ સંગ્રહાલય છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ અનોખો જે સંગ્રહાલય છે જેમાં 56 જેટલા સ્મૃતિ ચિહ્નો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપવામાં આવ્યા હતા અને પછીથી તેની હરાજી કરવામાં આવી હતા. આ ઉપરાંત આ હરાજીમાંથી મળેલી રકમ નમામિ ગંગે પહેલ ટેકો આપવા અને જે ગંગા નદીને પુનર્જીવિત કરવાના હેતુથી એક મુખ્ય પર્યાવરણીય પ્રોજેક્ટ છે. આ જે સંગ્રહાલય છે એ મોદીના નેતૃત્વ અને નીતિઓની ઉજવણી કરતું નથી, પરંતુ જે પર્યાવરણીય ટકાઉપણાના પ્રયાસો સાથે સુસંગત છે. તો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે તે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ કરંટ અફેરનો વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રોને મોકલી આપો. થેન્ક યુ. ધન્યવાદ.